ખેરાલુમાં દૂધસાગર શીત કેન્દ્ર ખાતે નવા અમૂલ પાર્લરની શરૂ કરવાની તૈયારી। ખેરાલુ દૂધસાગર શીત કેન્દ્રના નવા મકાનમાં આધુનિક સુવિધાઓ સાથે અમૂલ પાર્લર શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આ માટે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિતની ટીમે કેમ્પસની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું। મહેસાણા ડેરીના સહયોગ બ્રાન્ડ ચેરમેન ફાલ્ગુનભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની સહયોગ બ્રાન્ડની નમકીન મીઠાઈ તેમજ अन्य डेरी उत्पादनों વધુ સારી અને સુવિધાસભર જગ્યાએ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ નવા પાર્લરની શરૂઆત કરવામાં આવશે। ખેરાલુ દૂધ મંડળીના વધુ દૂધ ભરાવતા ગ્રાહક અને સામાજિક અગ્રણી અશોકભાઈ જીવજીભાઈ દેસાઈએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે પાર્લર પર ખરીદી માટે આવતા ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરતી પાર્કિંગ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। નવું અમૂલ પાર્લર શરૂ થતાં ખેરાલુ અને આસપાસના વિસ્તારમાં ગ્રાહકોને એક જ સ્થળે ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો સરળતાથી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ऑनलाइन टीवी न्यूज़ फारूक मेमण खेरालू। શું નામ આપણું? દેસાઈ અશોકભાઈ જીવજીભાઈ ખેરાલુ। શું કહેશો અમૂલના પાર્લર વિશે? અત્યારે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને મહેસાણા દૂધસાગર ડેરીના પણ ચેરમેન તથા સહયોગના ચેરમેન ફાલ્ગુનભાઈ ચૌધરી નો એક એવો અભિગમ છે કે દરેક ગામડે શુદ્ધ અને સ્વસ્તિક અમૂલની પ્રોડક્ટ અને સહયોગની દરેક પ્રોડક્ટ ગ્રાહકને મળી રહે એ રીતનું આયોજન એમના દીર્ઘદ્રષ્ટિથી ચાલુ છે ને દરેક દૂધસાગર ડેરી ઉપર જ પાર્લર ખોલી અને દરેકને આ વસ્તુ દરેક ગ્રાહકને મળી રહે એવો અભિગમ છે। અને અત્યારે એક બીજું કે દૂધ શીત કેન્દ્ર ખેરાલુ ખાતે પણ નવીન ચાલુ પાર્લર છે પરંતુ નવીન વ્યવસ્થિત પાર્લર મોટું બનાવી અને એનું ટૂંક સમયમાં પણ ઓપનિંગ કરવાના છે। અને અત્યારે દરેક ગામડે દૂધસાગર ડેરીની જો પણ ડેરી હોય ત્યાં અમૂલનું અને સહયોગની વસ્તુ મળી રહે એ રીતની એમની દીર્ઘદ્રષ્ટિથી પાર્લર ખોલવાના ચાલુ છે।